सूरत वेड रोड इलाके में खुद के अपहरण की कोशिश और 4 लाख रुपए मांगने के आरोप में एक युवक को गिरफ्तार किया गया। ऑनलाइन जुए में अड़ी लाख रुपए हारने के बाद वेड रोड निवासी युवक ने खुद के अपहरण की योजना बनाई। पुलिस ने इस युवक को कुछ ही घंटों में पकड़ लिया। पुलिस को गुमराह करने वाले आरोपी गौरव महिपत राठौड़ ने अलग अलग नंबरों से कॉल कर 4 लाख रुपए की मांग की। आरोपी ने कुछ लोगों से ब्याज पर पैसे लिए थे। पैसे लौटाने के लिए उसने खुद के अपहरण की योजना बनाई थी। फिलहाल पुलिस आरोपी के खिलाफ मामला दर्ज कर आगे की जांच कर रही है। ब्यूरो रिपोर्ट दीपक रॉय यू भारत। 5/2024ના આશરે 2 વાગ્યાના સુમારે અરજદાર શ્રી ભરતભાઈ રાઠોડ કે જેઓને એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવેલો કે તમારા દીકરાને જીવતો જોતો હોય તો આ નંબર ઉપરથી 4 લાખ રૂપિયા મોકલો, નકર તમારા દીકરાને મારી નાખશું. જે બાબતે અરજદારોને અમોએ રૂબરૂ 2:30 વાગ્યાના આસપાસ મળતા તેઓના નંબર ઉપરથી અમારી સામે જ ફોન કરેલો અને તેઓને પૈસાની ડિમાન્ડ કરેલી. જે બાબતે સુપિરિયર ઓફિસર તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમની મદદથી લઈ અને સતત આ ફોન ઉપર આરોપી સાથે કન્ઝર્વેશન ચાલુ રાખી અને તેની સાથે સતત વાતચીત કરતા રહેલા અને તેઓને પૈસા આપીએ છીએ એ બાબતની સતત લાઇઝનિંગમાં રહેલા અને થોડા સમયમાં જ જે મોબાઈલ નંબર આપેલા હતા એનો ટ્રેસિંગ થઈ જતા જેમાંથી જે મુખ્ય સૂત્રધાર હતો એ મૂળ અરજદારનો પોતાનો સુપુત્ર જ હતો, જેઓએ 10-15 દિવસ પહેલાં જ એક નવું સિમ કાર્ડ લીધેલું હતું કે જેના નંબર તેના પિતાશ્રીને આપેલા ન હોય. જે આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતાં તેઓએ જણાવેલ કે હું જુગારમાં રૂપિયા હારી ગયો હતો એટલે મારે રૂપિયાની ખાસ જરૂર હતી એટલે મેં આવું તરકટ રચેલું હતું. જેથી કરીને ઉપરી અધિકારીઓના માર્ગદર્શન મુજબ પોલીસને ગેરમાર્ગે દોરવા બાબતની ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આરોપીની અટક થઈ ગયેલ છે.